ફોન ન ઉપાડનાર અધિકારીઓ સાવધાન થઈ જાય। મહેસૂલના અધિકારીઓ માટે હવે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે। ફોન પર કેવી રીતે વાત કરવાની તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। વર્ગ 1 અને 2 ના અધિકારીઓએ ફોન તો ઉપાડવો જ પડશે। ફોન ન ઉપાડી શકાય તો કોલબેક કરવાનો રહેશે। અધિકારીઓએ આ ગાઈડલાઈનનું પાલન કરવું જ પડશે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, અધિકારીઓને લઈને ફરિયાદો થતી હોય છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા, ત્યારે હવે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ગાઈડલાઈન આપવામાં આવી છે। શું માહિતી? તો મહેસૂલ વિભાગ દ્વારા આ પત્ર કરવામાં આવ્યો છે, જેમાં તમામ કલેક્ટરેટમાં ક્લાસ 1 અને 2 ના જે અધિકારીઓ છે એમના માટે આ પત્ર છે। ચૂંટાયેલી પાંખ અને સામાન્ય વ્યક્તિઓના પ્રશ્નો આ મહેસૂલ અધિકારીઓ છે એ ફોન નથી ઉપાડતા। પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વર્ગ 2 ના અને 1 ના આ મહેસૂલ અધિકારીઓ છે એનું સીધું લોકો સાથે સંકલન અને લોકો સાથેનું કામ રહે છે, એટલે એમની સાથે વાત થવી જરૂરી છે। પરંતુ અધિકારીઓ કોઈ પણ કારણોસર ફોન નથી ઉપાડતા, એમનો સરકારી નંબર અથવા તો ખાનગી નંબર છે એ ફોન ઉપર વાત કરવી। વખતના સામાન્ય વહીવટી વિભાગના જે પરિપત્રો છે એ અંતર્ગત એમણે લોકો સાથે વાતચીત કરવી અને વાતચીત કેવી રીતે કરવી એનું પણ આ પત્રની અંદર ઉલ્લેખ છે। જો કોઈ બેઠક વગેરેમાં છે અને ફોન ઉપર વાત નથી થઈ શકતી તો બેઠક પૂરી થયા પછી પણ સામેથી કોલબેક કરવો એ પ્રકારનો પત્રમાં ઉલ્લેખ છે। આવા પત્રો અગાઉ પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ સરકારી અધિકારીઓ આ પોતાના વિભાગના પત્રોનું પણ અનુકરણ ન કરતા હોય એ પ્રકારની ફરિયાદો વારંવાર ધારાસભ્યો દ્વારા પણ કરવામાં આવેલી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।